કીર્તિભાઈ ગોરની જીત થતાં મસ્કા સહિતના ગામોમાં ઉજવણીનો માહોલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માંડવી તાલુકા પંચાયતની બાગ 2 બેઠક પરથી તાલુકા પંચાયત સદસ્ય તરીકે કીર્તિભાઈ ગોર જંગી બહુમતીથી વિજેતા બનતા વિસ્તારમાં ખુશીની લહેર ફેલાઈ છે. મસ્કા, બાગ, ઢીંડ અને પીપરી ગામોના મતદાતાઓએ વિશ્વાસ મૂકતા કીર્તિભાઈ ગોરે નોંધપાત્ર મતોથી જીત નોંધાવી છે. કીર્તિભાઈ ગોર મસ્કા ગામના પૂર્વ સરપંચ તરીકે પોતાની ઓળખ ધરાવે છે. સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગામમાં વિકાસલક્ષી અનેક કામો કર્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં તેમની લોકપ્રિયતા વધી હતી. પાણી, રસ્તા અને મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે તેમણે સતત પ્રયાસો કર્યા હતા, જેના પરિણામે ગામના લોકોમાં તેમના પ્રત્યે વિશ્વાસ અને સમર્થન વધુ મજબૂત બન્યું હતું. કીર્તિભાઈ ગોર ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે પણ લાંબા સમયથી સંગઠનમાં કાર્યરત રહ્યા છે. પાર્ટીના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેતા તેઓએ વિસ્તારના લોકોને સાથે રાખીને વિકાસ માટે સતત પ્રયત્નો કર્યા છે. તેમની જીત જાહેર થતાં મસ્કા સહિત બાગ, ઢીંડ અને પીપરી ગામોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના લોકો તેમજ કીર્તિભાઈ ગોરના મિત્રવર્તુળમાં ખુશી છવાઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈને જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે કીર્તિભાઈ ગોરે મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકોના વિશ્વાસને તેઓ વિકાસના કામો દ્વારા સાચવવાનો પ્રયાસ કરશે. વિસ્તારમાં વધુ સુવિધાઓ અને વિકાસલક્ષી કાર્યો માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. સૌપ્રથમ દેવાદિદેવ મહાદેવના ચરણોમાં વંદન સાથે મહાદેવની અસીમ કૃપા, મા મંગળાજીની અસીમ કૃપાથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મારી કેન્ડિડેટ તરીકે મને જાહેર કર્યા ત્યારે સૌપ્રથમ હું આ મા મંગળાજીના સાનિધ્યમાં દર્શન કરવા આવ્યો હતો. અને આજે જ્યારે ઇલેક્શન લડી અને લોકોના મતરૂપી આશીર્વાદ જે એટલા મોટી પ્રમાણમાં મળ્યા કે માંડવીમાં એક ઇતિહાસ રચાઈ ગયો કે માંડવીમાં સૌથી વધારે હાઈએસ્ટ લીડ સાથે આ સીટ ઉપર મારો વિજય થયું છે. ત્યારે સેવાનો વાત કરું તો હવે જીવન સમર્પિત છે, એટલે સતત એક જ વાત ચરઈ વેતી નિસ્દિન નિરંતર અને કોઈને કોઈ કાર્યમાં મથ્યા જ કરીએ છીએ. ત્યારે પ્રજાએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, મસ્કા, બાગ, પીપરી અને ઢીંડ આ ચારેય ગામોના પહેલાં તો સૌથી વધારે દેવતુલ્ય સૌ કાર્યકરો, પછી પ્રજાજનો જે આશીર્વાદરૂપી મત આપ્યા છે ખોબા ખોબા ભરીને, એમનો માતાઓ, બહેનો, વડીલો, યુવાન સાથી મિત્રોનો સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા ધારાસભ્યશ્રી માંડવીના વિકાસ દ્રષ્ટા એવા આદરણીય અનિરુદ્ધભાઈના નેતૃત્વમાં અનેક વિકાસના કામો થયા છે. ત્યારે આ વિકાસના કામો જોઈ અને પ્રજાએ જ્યારે મત આપ્યા છે ત્યારે આવનારા સમયમાં જે ખૂટતી કડીઓ છે, જે કામ થયા છે ભારતીય જનતા પાર્ટીએ જ કર્યા છે, જે કામ થશે એ પણ ભારતીય જનતા પાર્ટી જ કરશે. એટલે અમારે સંગઠનની ટીમ અને આદરણીય અનિરુદ્ધભાઈના નેતૃત્વમાં અમે જે પણ ખૂટતી કડી છે પૂર્ણ કરી અને વિકાસના નવા આયામ ઊભા કરીશું એવો અમને વિશ્વાસ છે. પ્રજાએ જે આ મને મત આપ્યા છે, વિશ્વાસ કરીને જે મત આપ્યા છે, એ મારા ઉપર એક હું કહું છું કે ભાઈ આશાઓ અપેક્ષાઓના મત છે, જે આવનારા સમયમાં હું નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી અને જે પણ કાર્યો કરવાના છે વિકાસના એ સમગ્ર અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કરશે એવી આપ સૌને ખાતરી આપી અને આજરોજ અમે મા મંગળાજીના દર્શન કર્યા છે. અમારા વડીલ મોરબી અને ભોબાપા એવા અહીં ઉપસ્થિત છે. ચંદ્રકાંતભાઈ, જયંતિલાલભાઈ, રાહુલભાઈ, કિશોરભાઈ અને અમારા સમાજના આગેવાન અને મારા પરમ મિત્ર એવા આદરણીય શાંતિલાલભાઈ અહીં ઉપસ્થિત છે. બધા સાથે મળી મા મંગળાજીના ચરણોમાં આજે શીશ નમાવ્યું છે. મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર. કચ્છ જિલ્લા પંચાયતની ભદ્રેશ્વર સીટના તમામ ગામોના મતદાતાઓ તથા ભાજપના કાર્યકર્તાઓની મહેનત અને મારા પર મૂકેલા વિશ્વાસ થકી વિજય પ્રાપ્ત થયું છે. તે બદલ હું સર્વે મતદાતાઓ, ભાજપના કાર્યકરો, સર્વ સમાજના આગેવાનો, મિત્રો તેમજ દરેક લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. આવનારા 5 વર્ષ દરમિયાન મારી જવાબદારી નિભાવી વિકાસના દરેક કામો કરતો રહીશ તેવી ખાતરી આપું છું. આભાર. તલક્ષી જખુભાઈ ફફલ, ભદ્રેશ્વરની કચ્છ જિલ્લા પંચાયત સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવાર. ફરીને દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યો છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની,
ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર. ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123,
હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.